હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો સ્ટુડન્ટ્સ, આપણે હવે ફોર્મલ ઈમેલ જોઈશું. આની આગળના બે ઈમેલમાં આપણે ઇન્ફોર્મલ ઈમેલ પોતાના ફ્રેન્ડને એમને કેવી રીતે લખાય, બીજો એક ઈમેલ જોયેલો કે ભાઈ ક્લાસ ટીચરની પાસે અઠવાડિયાની રજા લેવી હોય તો પરમિશન માટે કેવી રીતે ઈમેલ લખાય. જ્યારે હવે આ ઈમેલ બધા ફોર્મલ ઈમેલ ચાલુ થયા. આપણે ફોર્મલ ઈમેલ મેં તમને પહેલાં જ લેક્ચરમાં સમજાવ્યું હતું ઈમેલના, કે કોઈ સાહેબોને લખવાનું આવે તો આપણે એને ફોર્મલ ઈમેલ કહેવાય. એમાં ઔપચારિકતા બતાવવી પડે એટલા માટે. હા, તો ફોર્મલ ઈમેલમાં સૌથી પહેલાં આપણે કમ્પ્લેન્ટ ઈમેલની શરૂઆત કરીએ છીએ. તો એમાં જો ઇન્સ્ટ્રક્શન જોઈશું, ખાસ ફોર્મેટ છે, યુઝફુલ ફોર્મેટ છે સ્ટુડન્ટ્સ. બધા તમે વાંચો અને મોઢે કરો તો પરીક્ષામાં તમારે બહુ કામ લાગશે. હા ને, તો જોઈએ ચલો. કેયુર પ્રજાપતિ ફ્રોમ પાર્થ ફ્લેટ્સ, મણિનગર, અમદાવાદ. અમદાવાદના મણિનગરના પાર્થ ફ્લેટમાં રહેતા કેયુર પ્રજાપતિ નામનો વ્યક્તિ સેન્ડ્સ એન ઈમેલ ટુ ધ હેલ્થ ઓફિસર, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ. તે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસરને ઈમેલ લખે છે, કમ્પ્લેનિંગ અબાઉટ ધ અનહાઇજેનિક કન્ડિશન. બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ છે. હિપ્સ ઓફ ગાર્બેજ, કચરાઓનો ઢગલો છે. ઇન હિઝ એરિયા, એના એરિયામાં, એના વિસ્તારમાં કચરાનો ઢગલો પડેલો છે. બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઊભી થયેલી છે. તો આવી ફરિયાદ કરતો ઈમેલ તે હેલ્થ ઓફિસરને લખે છે. તો હવે આપણે શરૂ કરીશું. પહેલાં ફ્રોમ બોક્સ તો બનાવી જ દેવાનું છે સ્ટુડન્ટ્સ, અને બોક્સ બનાવીને જ ઈમેલ લખવાની શરૂઆત કરવાની. ફ્રોમ કેયુર પ્રજાપતિ. જો અહીંયા લખનારનું નામ લીધું આપણે, કેયુર પ્રજાપતિ @gmail.com. કેયુર@gmail.com લખો તો એ ચાલે. હા ને. ટુ, પછી મ્યુનિસિપાલિટીનું આપણે શોર્ટમાં લખ્યું મ્યુની હેલ્થ ઓફિસર. આ હેલ્થ ઓફિસર આવી ગયા, મ્યુની હેલ્થ ઓફિસર @gmail.com. બરાબર. આ બે ફ્રોમ અને ટુ આવી ગયા. ફ્રોમ અને ટુના જે ઈમેલ આઈડી હોય છે એમાં ફરીથી પાછું રિમાઇન્ડ કરાવું છું કે તમારે કોઈ પણ કેપિટલ અક્ષર કરવાનો નથી, સ્મોલ લેટર્સમાં જ, એટલે કે બીજી ABCDમાં જ બંનેમાં અક્ષરો હોવા જોઈએ. અને અક્ષરોની વચ્ચે આ જે શબ્દ લખો છો ને, લાઈન, એ લાઈનમાં તમારે એક પણ અક્ષરની જગ્યા રાખવાની નહીં, સળંગ જ લખવાનું રહેશે. અને આ ત્રણ વસ્તુ લખો એટલે બહુ થઈ ગયું. બધામાં CC BCC ને એવું બધું કંઈ લખવાની જરૂર નથી. લખો તો કંઈ વધારે નહીં માર્ક્સ મળી જાય, નહીં લખો તો કંઈ માર્ક્સ કપાઈ નહીં જાય. ઓકે. તો હવે સબ્જેક્ટ જોઈએ. અ કમ્પ્લેન્ટ અબાઉટ ધ અનહાઇજેનિક કન્ડિશન. બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ વિશેની ફરિયાદ. આવું સબ્જેક્ટમાં લખ્યું. પછી એક લાઈન પૂરી તમારે જવા દેવાની અહીંયા, અને પછી લખવાનું રિસ્પેક્ટેડ સર. તો લેટ મી ડ્રો યોર કાઇન્ડ એટેન્શન. મને તમારું દયાળુ એવું ધ્યાન દોરવા દો. ટુ ધ અનહાઇજેનિક કન્ડિશન ઇન અવર એરિયા. અમારા વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ તરફ તમારું દયાળુ એવું ધ્યાન મને દોરવા દો. આઈ એમ સોરી ટુ રાઇટ અબાઉટ ઇટ. મને આના વિશે લખતા બહુ દુઃખ થાય છે, દિલગીરી અનુભવું છું. બટ આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ અવર પ્રોબ્લેમ. પણ મને આશા છે કે તમે અમારી સમસ્યા સમજશો. સ્ટુડન્ટ્સ, આ પહેલો જે ફકરો છે ને, એ પહેલો ફકરો કોઈ પણ કમ્પ્લેનનો ઈમેલ આવે ને, કમ્પ્લેનવાળો ઈમેલ તમારે લખવાનો આવે, એ પહેલો જે પેરેગ્રાફ છે દરેક લખ્યું છે. જુઓ, દરેક કમ્પ્લેન્ટ ઈમેલમાં સેમ જ આ પેરેગ્રાફ લખાય છે. આ અંડરલાઇન કરેલી છે એ આપણે આના પ્રમાણે લેવાનું. જે સબ્જેક્ટ આપેલો હોય સબ્જેક્ટ પ્રમાણે તમારે અહીંયા લઈ લેવાનું. બાકીની 3 લાઈનો તમારે એમના એમ બેઠી લખવાની રહેશે. કમ્પ્લેન્ટ ઈમેલો ઘણા પ્રકારના હોઈ શકે. અહીંયા આપણે બિન આરોગ્યપ્રદ નો અને કચરાના ઢગલાનો લીધેલું છે. એની જેમ તમારે જો ગટર ઓવરફ્લોઈંગ આવતું હોય, ગટરનું પાણી ઉભરાતું હોય, એની પણ ફરિયાદ કરવાની આવે. કે પછી શોર્ટેજ ઓફ વોટર, પાણીની તંગીનો કમ્પ્લેન્ટ ઈમેલ આવે. કે પછી સ્ટ્રે કેટલ, રખડતા ઢોરનો આવે. બેડ રોડ્સ અથવા અનઇવન રોડ્સ, ખરાબ રોડ હોય એનો તમારે ઈમેલ આવે. ટ્રાફિક જામનો ઈમેલ આવે. આવા કોઈ પણ કમ્પ્લેનના ઈમેલ આવે ને સ્ટુડન્ટ્સ, ત્યારે તમારે આ પ્રમાણે જ તમારે ફોર્મેટમાં તમારે લખી દેવાનું. આ પહેલી 3 લાઈન દરેક કમ્પ્લેન્ટ ઈમેલમાં ચાલશે. સેકન્ડ પેરેગ્રાફ આવે છે એ આપણે જાતે બનાવવાનો. તમને આના કારણે આ જે અનહાઇજેનિક કન્ડિશન છે એના કારણે કઈ કઈ તકલીફો પડે છે એના વિશેના 2-4 વાક્યો લખો. તમને ફાવે એવા 2-4 વાક્યો લખવા પડે, પણ હા 2-4 વાક્યો, ત્યારે આ પહેલા અને છેલ્લા પેરેગ્રાફની વેલ્યુ ગણાશે. એટલા માટે તો જો એનાથી આપણને જે તકલીફો છે 2-4 એ અહીંયા લખેલી છે. ધ ગાર્બેજ હિપ્સ નિયર અવર સોસાયટી હેવ નોટ બીન ક્લિયર્ડ.
અમારી સોસાયટીની નજીક આવેલા કચરાના ઢગલાને સાફ કરવામાં નથી આવ્યો. ધ સ્વીપર્સ ઓફ અવર એરિયા આર વેરી ઇરેગ્યુલર. અમારા વિસ્તારના સ્વીપર્સ એટલે સફાઈ કામદારો એ અનિયમિત છે. મોસ્કિટોઝ આર સ્પ્રેડિંગ. તો હવે બધા મચ્છરો પ્રસરી રહ્યા છે, બધા ફેલાઈ રહ્યા છે મચ્છરો આ કચરાના ઢગલાના કારણે. ફાઉલ સ્મેલ કમ્સ આઉટ ઓફ ઇટ. એ કચરાના ઢગલામાંથી ગંદી સ્મેલ આવી રહી છે. ફાઉલ સ્મેલ એટલે ગંદી વાસ. હા. સમ મેમ્બર્સ ઓફ અવર સોસાયટી આર સફરિંગ ફ્રોમ મેલેરિયા. અમારી સોસાયટીના કેટલાક મેમ્બર્સને તો મેલેરિયા પણ થઈ ગયો છે. તો આવી આપણે એનાથી જે પીડિત હોય એવી 3-4 બાબતો તમને માઇન્ડમાં આવે એ તમારે લખી દેવાની. એના પછીનો પેરેગ્રાફ. આઈ રિક્વેસ્ટ યુ ટુ પે અ સરપ્રાઇઝ વિઝિટ ટુ અવર એરિયા. હું તમને વિનંતી કરું છું કે તમે અમારા એરિયામાં સરપ્રાઇઝ મુલાકાત લો, આશ્ચર્યજનક મુલાકાત લો. એન્ડ સી ધ મેટર યોર સેલ્ફ. અને આ બધી બાબતને તમે તમારી જાતે જુઓ. આઈ હોપ યુ વિલ પે એટેન્શન ટુ ઇટ. હું આશા રાખું છું કે તમે આના તરફ ધ્યાન દોરશો. એન્ડ ટેક નીડી સ્ટેપ્સ. અને યોગ્ય પગલાં લેશો. પ્લીઝ ઓબ્લાઇઝ અસ. મહેરબાની કરીને અમને તમારા ઋણી બનાવજો. થેન્કિંગ યુ. તમારો આભાર માનતો હું. યોર્સ ફેithફુલી. આપનો વિશ્વાસુ કેયુર પ્રજાપતિ. જે નામ લખેલું છે આપણે બોલનાર લખનારનું નામ અહીંયા લખી દેવાનું. તમને એ પણ કહેલું છે કે યોર્સ ફેithફુલી અહીંયાના બદલે તમે અહીંયા પણ લખી શકો છો. અને તો આજે લાસ્ટ લાઇનિંગ રહી અહીંયા સુધી, થેન્કિંગ યુ સુધીની, આઈ રિક્વેસ્ટથી માંડીને થેન્કિંગ યુ સુધીની એ 2 લાઈનો કમ્પ્લેન્ટ ઈમેલમાં લખી શકાય છે. કોઈ પણ કમ્પ્લેન્ટ ઈમેલમાં. જો અહીંયા આપણે લખેલું છે હા, તો દરેક કમ્પ્લેન્ટ ઈમેલમાં સેમ જ ચાલે. બરાબર ને? આ બધી લાઈનો આટલેથી છે, બધી લાઈનો દરેક કમ્પ્લેન્ટ ઈમેલમાં તમારે ચાલશે. તો સ્ટુડન્ટ પહેલો અને છેલ્લા પેરેગ્રાફ તો થઈ ગયા. તમારે ખાલી વચ્ચે જ 2-4 લાઈન જાતે લખવાની છે. તો આ ઈમેલ તમે વાંચજો અને મોઢે રાખવા પ્રયત્ન કરજો. પહેલાં તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો હશે તમે હવે સ્ક્રીનશોટ. અને સ્ટુડન્ટ્સ, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.